કે હું એક બીજા મહાત્માજીનું નામ લઉં, સ્વામી પ્રણવાનંદજી. સ્વામી પ્રણવાનંદજી એક સાયન્ટિસ્ટ હતા, જર્મનીમાં ભણેલા, જર્મની રહેલા, પછી સંન્યાસી થયેલા. એમણે એક આપણે શું કહે છે એને રોયલ જ્યોગ્રાફિક સોસાયટીમાં એ બહુ જ ઊંચા પદ ઉપર રહેલા. તો જ્યોગ્રાફિક સ્ટડી કરવા માટે એ માનસરોવર શીતકાળમાં રહેલા, ઠંડી ઋતુમાં રહેલા. એમણે એવરી ડેનું ટેમ્પરેચર નોંધ્યું છે. 1936ની વાત કરું છું. ઓ બાપ રે બાપ. એવરી ડેનું ટેમ્પરેચર નોંધ્યું છે. માનસરોવર એ મને એક્ઝેક્ટ અત્યારે સ્ક્વેર કિલોમીટર યાદ નથી, પણ લગભગ 350 કરતાં વધારે સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું મીઠા પાણીનું સરોવર છે. આખું માનસરોવર બરફ થઈ જાય, સંપૂર્ણ થીજી જાય. સ્વામી પ્રણવાનંદજી ત્યાં એક બુદ્ધિસ્ટ મોનેસ્ટરીમાં રહેલા. એ બુદ્ધિસ્ટ મોનેસ્ટરીમાં પણ હું જઈ આવ્યો છું. અને એમણે ડે ટુ ડે ડેઇલી ટેમ્પરેચર નોંધ્યા છે. હી વોઝ અ સાયન્ટિસ્ટ. તો -36 ડિગ્રી ટેમ્પરેચર હતું જ્યારે ફેબ્રુઆરીમાં ભગવાન સ્વામિનારાયણ ગયા હોય એવા સમયે. ભગવાન સ્વામિનારાયણ કંઈ ટેમ્પરેચર નોંધ્યું નથી, પણ આમણે રેકોર્ડ્સ નોંધ્યા છે કે દર શિયાળામાં કેટલા ટેમ્પરેચરના કેટલા બધા અલગ અલગ એમાં અલગ અલગ સમયે બધા એવા આંક હોઈ શકે. એના આધારે ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ગયા ત્યારે ખુલ્લું શરીર, ખુલ્લું મસ્તક, એક ધાબળો સાથે નહીં, પગમાં ચપ્પલ નહીં, ખાવાનું કંઈ સાથે નહીં, અને 6 મહિના માનસ ક્ષેત્રમાં રહ્યા. અને 6 મહિના ત્યાં વિતાવીને એ પાછા આવ્યા ત્યારે બદ્રીનાથના દ્વાર ખુલ્યા હતા. પૂજારીજી એમને જોઈને ચકિત થઈ ગયા કે તમે હજુ જીવો છો? કારણ કે આ બાળક તો મરી જ જાય, જીવે જ નહીં. પછી એણે પૂછ્યું તમે ક્યાં જમ્યા? ત્યારે એ નીલકંઠ બ્રહ્મચારીજી એમણે જવાબ આપ્યો કે છેલ્લે તમારા હાથનું જમીને ગયો હતો, આજે તમારા હાથનું જમીશ. 6 મહિના સુધી નિરાહાર રહ્યા. હવે આના ઉપર મેં ઘણી સાયન્ટિફિક દ્રષ્ટિએ પણ રિસર્ચ કર્યું છે. હું અત્યારે એના ઉપર નહીં જાઉં, પણ 6 મહિના કોઈ ખોરાક વગર -36 ટેમ્પરેચર તાપમાનમાં આટલી ઊંચાઈએ, જ્યાં ઓક્સિજન નથી, જ્યાં નો વેજીટેશન, ત્યાં કોઈ તરણું ઉગતું નથી. ફળાદી તો બાજુએ રહ્યા, કંઈ ઉગતું જ નથી. એવા વાતાવરણમાં કોઈ કેવી રીતે રહી શકે? એ યોગ શક્તિ, દિવ્ય યોગ શક્તિનો પ્રભાવ છે. એના ઉપર પ્રયોગ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્કોલરોએ કરેલા છે.